સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે ઉપર વસ્તુની કિંમત કરતાં વધારે ભાવ લેતા 5 હોટલો વિરુદ્ધ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કાર્યવાહી કરી હોટલના માલિકોને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો। ફરીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો હોટલ સીલ કરવાની તંત્રની સ્પષ્ટ ચેતવણી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે 47 પર આવેલી હોટલોમાં સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પેકેજડ પીવાનું પાણી, ઠંડા પીણા અને અન્ય પેકેજડ ચીજવસ્તુઓ એમઆરપી કરતાં વધુ કિંમતે વેચાતી હોવાનું ધ્યાને આવ્યું હતું। હોટલો વિરુદ્ધ ચોટીલા નાયબ કલેક્ટર હરેશ મકવાણાને ફરિયાદો મળી હતી। પ્રવૃત્તિઓ અંગે માહિતી મળેલી બાતમી મુજબ ચોટીલા ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાસેથી હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું। 5 હોટલોમાં એમઆરપી કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થયું। આ બાતમીના આધારે નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી તથા તોલમાપ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ખાનગી રીતે તપાસ કરવામાં આવી હતી। તપાસમાં 5 હોટલોમાં ગ્રાહકો પાસેથી પેકેજડ ચીજવસ્તુઓ માટે નક્કી કરેલા એમઆરપી કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થતાં લીગલ મેટ્રોલોજી પેકેજડ કોમોડિટીઝ રૂલ્સ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ 5 હોટલો પાસેથી ₹50,000નો દંડ વસૂલાયો। કાર્યવાહી હેઠળ શ્રી રાજ રાજેશ્વરી હોટલ ચોટીલા, રાજમહેલ હોટલ કુંભારા, શ્રી કૃષ્ણા હોટલ, નાના કાંઘાસર, આશાપુરા હોટલ અને બંસી હોટલના સંચાલકો સામે નિયમભંગ બદલ દરેક હોટલ દીઠ ₹10,000 મુજબ કુલ ₹50,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો। ફરીવાર આવું થયું તો હોટલ સીલ કરવાની ચેતવણી અપાઈ। આ ઉપરાંત તમામ હોટલ સંચાલકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 129 હેઠળ સારા વર્તનની જામીનગીરી અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો સંબંધિત હોટલોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજ રાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંધાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે એક હોટલ દીઠ ₹10,000 દંડ લેખે 5 હોટલો સામે ₹50,000ની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને જો આ હોટલના માલિકો દ્વારા ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।